ગુજરાત રાજ્યમાં જે રીતે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પેટમાં જાણે કે તેલ રેડાતું હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જાણે કે ઊંઘ હરામ થઈ ગઈ હોય, એમ ગઈકાલે મોડી રાત્રે ભરૂચમાં આમ આદમી પાર્ટીની મહોલ્લા સભામાં ઉપસ્થિત લોકોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થન જાહેર કર્યું, ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક અસામાજિક તત્વોએ એ સભામાં દંગલ કર્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે હિંસક ઘટના ઘટી. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી તરફથી પોરબંદર વતી હું એમનો વિરોધ નોંધાવું છું અને સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે આવી કોઈ બાબતથી આપણે જરાય ગભરાવાની જરૂર નથી. આપણે એવી અસામાજિક કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી કે આપણે શરમાવવું પડે. આપણે બેબાકપણે જનતાના હિતની, જનતાની સાચી વાતને જનતાની સામે રાખવા માટે સતત આગળ રહેવું પડશે. આ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સમજદાર કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે લોકશાહીમાં તમામ લોકોને પોતાનો અવાજ રાખવાની જ્યારે અધિકાર છે ત્યારે, અને વિગત 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે અમે સૌએ મૂક બનીને આ સત્તાને 30 વર્ષ સુધી ચાલવા દીધી. પરંતુ આજની બેરોજગારી, આજની મોંઘવારી અને સત્તાનું જે લોકોને ગુલામ બનાવવાનું કાવતરું છે તેની જાણ આમ આદમી પાર્ટીને થઈ ગઈ છે. એટલે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસની કોઈ વિસાત નથી. કોંગ્રેસે સતત ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે, ત્યારે આજે અમારે આ અવાજ ઉઠાવવો પડે છે. અને લોકો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ જતાવે તો એનાથી તમારે નાસીપાસ થવાને બદલે લોક ચુકાદાને માથે ચડાવવો પડશે. ત્યારે તમારી હિંસક કાર્યવાહીને અમે ક્યારેય સાંખી નહીં લઈએ અને આ અંગે તમામ જિલ્લાઓમાં આપણે બધાએ આવેદનપત્ર આપવું જોઈશે અને એને એવી પ્રવૃત્તિ કરતા અટકાવવા પડશે. ત્યારે દરેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંભાળતા તંત્રને પણ હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના નેતાઓને અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં અવાજ ઉઠાવતા લોકોને પોલીસે પણ મદદ કરવી પડશે. પોલીસે પણ એને સંરક્ષણ આપવું પડશે. ત્યારે જ્યાં આમ આદમી પાર્ટીની સભા થાય ત્યાં પોલીસને પહેલેથી જાણ કરી અને આપણે સૌએ સભા કરવી જોઈએ, જેથી સભા શરૂ થતાં પહેલાં જ અસામાજિક તત્વોને પોલીસ ત્યાંથી દૂર કરી શકે. આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તાએ નિરાશ થવાનું નથી. આપણે આપણી લોકસેવાને સતત ચાલુ રાખવાની છે. ત્યારે આવી એક જ છૂટક બાટક ઘટનાથી આપણે નાસીપાસ થવાનું નથી. આટલો સંદેશ હું પોરબંદરથી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આપવા માંગુ છું.